નમસ્કાર 9PM લાઈવ સાથે હું છું જયેશ. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સૌપ્રથમ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી હોવાની વિગતો મળી રહી છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીને આ નોટિસ બજાવવા માટે આદેશ આપ્યો છે. 20 એપ્રિલના રોજ સાંજ સુધીમાં જીતુ વાઘાણીએ હવે ખુલાસો પણ આ મામલે કરવો પડશે. સુરતની સભામાં અપશબ્દ બોલવા બદલ આ નોટિસ પાઠવવામાં આવી છે. તો આપણે જણાવીએ કે સુરતની અંદર પ્રચાર અર્થે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પહોંચ્યા હતા અને ત્યાં અપશબ્દ બોલવાના મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીને નોટિસ બજાવવા માટે આદેશ આપી દેવાયો છે અને 20 એપ્રિલ સુધીમાં વાઘાણીએ આ અંગે ખુલાસો કરવો પડશે. આપણે જણાવીએ કે અપશબ્દ બોલવા બદલ આ નોટિસ પાઠવવામાં આવી છે. સુરતની સભાની અંદર જીતુ વાઘાણી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે જે ભાષણ આપ્યું હતું તેમાં અપશબ્દ બોલ્યા હોવાની આખરે ફરિયાદ થઈ હતી અને આ જ મામલે હવે ચૂંટણી પંચના અધિકારીને નોટિસ બજાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે અને 20મી તારીખ સુધીમાં આખરે જીતુ વાઘાણીના મામલે ખુલાસો પણ આપવો પડશે. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ગાંધીનગરથી સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, આ નોટિસને લઈને શું છે વિગતો? જે રીતે સુરત ખાતે ઉમેદવારની જેવી ઘોષણા થઈ અને ભાજપના ઉમેદવાર જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ હતું, ઉદઘાટન કરવાનું હતું, તેવા સમય દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ત્યાં ગયા હતા. જે તે સમયે તેમણે જાહેર સભા પણ કરી હતી અને જાહેર સભા દરમિયાન તેઓએ કોંગ્રેસીઓ માટે હરામજાદા શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દને લઈને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે સ્થાનિક લેવલના જે ચૂંટણી અધિકારી છે તેમણે આ મામલે રાજ્ય ચૂંટણી પંચને પણ ખુલાસો કર્યો હતો. ત્યારબાદ હવે આજે એક વધારાની વિગત એવી છે કે રાજ્ય ચૂંટણી પંચે આ બાબતે જીતુ વાઘાણીને નોટિસ ફટકારી છે. જે શબ્દ બોલ્યા છે તે શબ્દ આખરે કેમ બોલવો પડ્યો તે બાબતને ખુલાસો કરવા માટેની નોટિસ ફટકારી છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીને આ નોટિસ બજાવવાના આદેશ આપવામાં આવે છે અને 20 એપ્રિલ સુધી 20 એપ્રિલના સાંજના સુધીમાં જીતુ વાઘાણીએ આ અંગેનો ખુલાસો કરવો પડશે કે આખરે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો તો કેમ કર્યો હતો. જી આભાર નિર્મલ. તો આખરે નિર્મલ જણાવી રહ્યા પ્રમાણે હવે જોવાનું રહેશે કે 20મી તારીખે જીતુ વાઘાણી આ તમામ મામલે શું ખુલાસો ચૂંટણી પંચને આપે છે.